રોટરી ક્લબ ઓફ મુન્દ્રા અને રોટરેકટ ક્લબ ઓફ મુન્દ્રા દ્વારા મુન્દ્રાની ઉત્સાહ પ્રેમી જનતા માટે ફન ફેર સાથે ફેશન શો, ડાન્સિંગ, સિંગિંગ જેવા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુન્દ્રાના સૌ નગરજનોએ પરિવાર સહિત પધારી આ મેળાનો આનંદ માણ્યો હતો. મુન્દ્રા સિટી પીઆઈ જેવી ધોળા સાહેબના માર્ગદર્શન હેઠળ બાળકોને હથિયારની સમજ આપવા ખાસ સ્ટોલ રાખવામાં આવ્યો હતો અને મોબાઈલના યુગમાં બાળકો વાંચન તરફ ધ્યાન આપે તે હેતુથી કચ્છમિત્ર દ્વારા શરૂ કરાયેલ પહેલ કચ્છમિત્ર જુનિયરનો ફ્રી વિતરણ કરવા પરેશભાઈ રાઠોડ તથા હાર્દિકભાઈ ગણાત્રા દ્વારા ખાસ સ્ટોલ રાખવામાં આવેલ હતો. બાળકો દ્વારા ફેશન શો યોજાયો જે આપ આ ન્યૂઝના અંતમાં નિહાળી શકશો. મુન્દ્રાના શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ આ મેળાના આયોજનમાં રોટરી ક્લબના પ્રેસિડેન્ટ ઇમરાનભાઈ જત, રોટેરિયન આનંદ હંસોરા, સેક્રેટરી બલદેવસિંહ જાડેજા, રોટેરિયન પરાગ કોટક, પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન શૈલેષ માલી, રોટેરિયન નરેન્દ્રસિંહ પરમાર, રોટેરિયન કુલદીપ ચોથાણી, રોટેરિયન સદામ મીઠાણી, રોટેક્ટર કરણ મહેતા, રોટેક્ટર કિશન ચૌહાણ, રોટેક્ટર કરણ કંદોઈ, રોટેક્ટર કાર્તિક બજરિયા, રોટેક્ટર ભાવિક સોલંકી, રોટેક્ટર કાર્તિક સિંહ જાડેજા, રોટેક્ટર હરેશ ગઢવી તથા રોટરી ક્લબ અને રોટરેક્ટ ક્લબ મુન્દ્રાની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યો હતો. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. રોટરેક્ટ ક્લબ ઓફ મુન્દ્રા ના આમંત્રણને માન આપીને પધારેલા તમામ મહેમાનોનું હું અત્રેથી સ્વાગત કરું છું. ફનફેર એ રોટરી ક્લબ ઓફ મુન્દ્રાનો માઇલસ્ટોન પ્રોજેક્ટ છે અને ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ આપણે કરતા આવ્યા છીએ. આ વર્ષે આમાં એક ચેન્જ એ થયું કે દર વર્ષે આ ઇવેન્ટ રોટરી ક્લબ ઓફ મુન્દ્રા કરતું આવતું હોય છે, પણ આ વખતે રોટરીને પણ આ પ્રસંગમાં જોડાવાનું મોકો મળ્યું છે. તો અત્રેથી પધારેલા તમામ મહેમાનો, હું એક એકનું નામ નહીં લઈ શકું એમ અટલ માફ કરજો મને. તમામ મહેમાનોનો હું અત્રેથી તહેદિલથી આભાર માનું છું. આ પ્રસંગને સફળ બનાવવામાં તમામ રોટેરિયન્સ અને તમામ રોટેક્ટરોએ બહુ સિંહ ફાળો આપ્યો છે. એની સાથે સાથે મુન્દ્રાની તમામ સરકારી એજન્સીઓનો, પોલીસ ખાતાનો, મામલતદાર ખાતાનો, નગરપાલિકાનો ખાસ કરીને હું અત્રેથી આભાર માનું છું કે એમના સહયોગથી આ ઇવેન્ટ અમે સફળતાપૂર્વક પાર પાડી શક્યા છીએ. મુન્દ્રાની ખાસ જનતાને કે જેમણે આ વિદ્યાર્થીઓ ઓન્ટરપ્રિનરશિપ સ્કિલ્સ, બિઝનેસ કેમ કરવો એ સ્કિલ્સ શીખી શકે અને એમને વધારેમાં વધારે પ્રોત્સાહન મળે, એમના માટે પધારેલી તમામ જનતાનો પણ હું તહે દિલથી આભાર માનું છું. ધન્યવાદ. મિત્રો, હાલ મુન્દ્રાની અંદર ફનફેર મેળો ચાલુ છે અને ફનફેરમાં ખાસ કરીને તમામ બાળકોએ પોતાના ભાગ લીધા છે અને વિશેષ રૂપે કંઈક ને કંઈક લોકોને બતાવતા હશે. પરંતુ આ તો અમારું કચ્છ ભાઈ, કચ્છની અંદર જ્યારે તમે આવતા હો અને કચ્છનો એક પહેરવેશ હંમેશા ફોરેનથી પણ લોકો, અત્યારે તો સફેદ રણનું જે ચાલુ છે, વ્હાઇટ રણનું, લોકો ટુરિસ્ટ આવી રહે છે અને આપણો જે કચ્છી પહેરવેશ છે એ જોઈને લોકો ખુશ થતા હોય છે. ખાસ કરીને બીજું અમારું કચ્છી ભાણું, કારણ કે કચ્છની અંદર આવો ને કચ્છી ભાણું ના ખાધું તો તમે શું ખાધું? એટલે તો કદાચ લોકો બારે ખાતા હોય છે ને રોટલી કહેતા હોય છે, પણ આપણે આને માની કહીએ છીએ, માના હાથે બનેલી આ માની. બેન, ખાસ કરીને આ અલગ વેશભૂષા અને અલગ પ્યોર કચ્છી થઈને આવ્યા છો, કેટલી ખુશી થાય છે મેડમ? બહુ આનંદ આવે છે. અચ્છા, શું બનાવ્યું છે આજે? કચ્છી ભાણું છે, તેમાં લસણની ચટણી, રીંગણાનું શાક અને કેસરનું દૂધ અને બાજરાની માની છે. પણ બેન, અત્યારે તો ખાસ કરીને લોકો સેન્ડવિચ છે, પફ છે, પીઝા છે, એ વધુ પસંદ નથી કરતા? લોકો બહારની જમવાની વસ્તુ તો બહુ પસંદ કરે છે, પણ આપણે કચ્છના છીએ તો એ વાતનો ગર્વ લઈએ અને આપણે કચ્છી ભાણું જમવું જોઈએ. અને ચા, જે કચ્છમાં તો બહુ જ પ્રખ્યાત છે, લોકો ચા એક લોકોનો નશો છે, એટલે ચા અને કચ્છી ભાણુંનો કોમ્બિનેશન અમે એટલા માટે રાખ્યો છે. અને ચાને લોકો સ્વર્ગની સીડી પણ માને છે, એટલા માટે અમે ચા વધારે પસંદ કરી છે. વધારે મીઠી ચાય નથી ને? ડાયાબિટીસ ના થઈ જાય?
કચ્છના માણસો મીઠા છે એટલે મીઠી ચા પી લેશે. વાહ વાહ, ખૂબ સરસ. બેન, ખાસ કરીને તમે જો સ્પેશિયલ કચ્છી ડ્રેસ પહેર્યો છે, લોકો તમને જોવા માટે આવી રહ્યા છે, કેટલો આનંદ થતો હોય છે? બહુ આનંદ, વધારે આનંદ થાય. શું કહેશો આજના આયોજન વિશે? આયોજન વિશે શું કહેશો? અમે તો આયોજન કર્યું છે એમાં ખૂબ જ મજા આવે છે. હવે પછી અમારું ડાન્સ પણ હશે. અચ્છા, હા, તો આ છે અમારું કચ્છ. કચડો ખેલે ખલક મેં, જી મહી સાગર મેં મચ, જેતે જેતે કચ્છી હોત ઓતે ઓતે ડીયાડી કચ્છ. હવે હું તમને આગળ ત્યારબાદ આપણે એક સ્ટોલમાં આવ્યા છીએ. આવો, હવે આ સ્ટોલની મુલાકાત લઈએ. અચ્છા, આ સ્ટોલમાં આવતા જ પંકજભાઈ ભૂખ લાગી, સ્વાદ એવો આવે છે. હા, શું બનાવ્યું છે આજે? બોલો બોલો, બચ્ચો બોલો. રાજ કચોરી, સેન્ડવિચ અને છાસ. હા હા, ક્યાં છે વસ્તુ બતાવો? આ એરી જો, આ છે કચોરી છે. અચ્છા, શું શું નાખ્યું છે અંદર? અંદર ટમેટા, બટેટા, ચણા અને મૂંગ, પછી બધો વેજીટેબલ્સ, અને પછી એના ચવાણું અને ટમેટા ને એ બધું, અને ચાટ ને એ બધું, પૂરી. આ તો 1 મહિનાનું રાશન આવી જાય એટલું બધું બોલ્યા છે. હા, આ છોકરી બનાવ્યા. કેને કેને બનાવ્યું છે? ને દહીં છોકરી સેન્ડવિચ બનાવ્યા. શું બનાવ્યું સેન્ડવિચ, છાસ અને કચોરી. છે? આવે છે લોકો? હા, ઘણા હોય છે. अच्छा, क्या क्या बनाया है? हमने अंकल इसमें ना राज कचौरी, एक चीज़ वाली सैंडविच है और छाछ है मसाला वाली. अच्छा, लोग आ रहे हैं? हाँ, लोग आ रहे हैं, बहुत सारे आ रहे हैं. जब ऐसा आयोजन होता है आपके लिए स्पेशली, कैसा लगता है बच्चों को? बहुत अच्छा लगता डर लगता है? डर? है. हाँ, थोड़ा बहुत रहता है. सपोर्ट किसका किसका है आपको घर में? सपोर्ट तो मम्मी पापा का है थोड़ा. सपोर्ट अच्छा रहता है? हाँ. આપ જોઈ શકો છો કે છોકરાઓનો જે ઉત્સાહ છે, આનંદ મેળો ક્યારે સફળ થતો હોય છે કે જ્યારે છોકરાઓને ખબર પડે કે ધંધો અને બિઝનેસ કઈ રીતે થાય. આનંદ મેળાનો હેતુ એ છે કે આ કાલે કદાચ આ છોકરા મોટા થઈ જશે, પરંતુ જ્યારે એ પોતાના બિઝનેસમાં જશે ત્યારે એ પણ ખુલ્લા થશે અને બિઝનેસ કઈ રીતે કરવો. પંકજભાઈ, ખાસ કરીને આવો. પંકજભાઈ, શું ખાધું તમે આજે? મેં ટેસ્ટ બધી વસ્તુ કરી. આ લોકોનો આખો પેકેજ છે. અચ્છા. ફક્ત 70 રૂપિયામાં. 70 રૂપિયામાં એટલે કે 70 રૂપીસ, બરાબર. એમાં સાથે ચાટ છે, સેન્ડવિચ છે અને છાશ છે. ત્રણેય વસ્તુ બહુ સારી છે. એટલે હવે ખીચડી ખાવી કે ના ખાવી રાત્રે? ખીચડી જેવી પેટમાં જગ્યા જ નથી. બેન, कैसा रहे आयोजन? कैसा है? बहुत अच्छा आयोजन है, बहुत मजा आ रही है और सब एंजॉय कर रहे हैं और बच्चे भी खुद मेहनत कर करके बहुत काम कर रहे हैं. पर ये आयोजन ऐसा होता है बच्चों के लिए होता है स्पेशली? इन बच्चों के लिए है. क्या बताओ इस आयोजन के बारे में, क्या कहो? बहुत अच्छा लग रहा है, सबको एंजॉय कर रहे हैं, खाना पीना खा रहे हैं सब. आपने खा लिया? और मैंने सबसे पहले खाया और बच्चों के साथ हेल्प भी कर रहे तो हैं. फिर रात को नहीं बनेगा नहीं घर पे कुछ? नहीं, कुछ नहीं बनेगा. ચાલો હવે આપણે આગળ સ્ટોરમાં ચાલીશું. ત્યારબાદ અહીં બારે એક જબરદસ્ત ભીડ લાગી હતી, એટલે હું તો જોવાયો ખાસ કરીને કે આ છે શું. મને તો ટેલિસ્કોપ જેવું લાગ્યું, પણ આપણે પૂછી જોઈએ એમને ખાસ કરીને. બેન, શું છે આ બધું? ટેલિસ્કોપ છે, એના માટે તમે નિશાંતભાઈ ગોરને મળી લ્યો. બેન, આ જે છે અમારી કંપની છે સ્ટાર ગેઝિંગ ઇન્ડિયા, જે આખા ભારતમાં એસ્ટ્રો ટુરિઝમના પ્રોગ્રામ ચલાવતી હોય છે. અને એઝ અ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અમે સ્ટાર ગેઝિંગ એક્ટિવિટી ભારતના તમામ શહેરોમાં કરતા હોઈએ છીએ. આ કંપની ભુજની જ જન્મ લીધેલી કંપની છે. એટલે યસ, પહેલાં અમે કચ્છ એમેચર એસ્ટ્રોનોમર્સ ક્લબના નામે જાણીતા હતા, કે જે સેવામાંથી આ કંપની જન્મી છે. તો સેવાનું કામ જે છે એ અમે મૂક્યું નથી. અને જેમ આજે આખું મુન્દ્રા આ જગ્યાએ ભેગું થયું છે, ત્યારે આ મુન્દ્રાના લોકો માટે ગુરુ, ચંદ્ર અને શનિનું ટેલિસ્કોપથી નિહાળવાનું, એના વિજ્ઞાનને લગતા પ્રશ્નો, ખગોળને લગતા પ્રશ્નો, એના સોલ્યુશન માટે અમારી આખી ટીમ આજે અહીં છે. સાહેબ, ખાસ કરીને તમારી પાસે જ અમે જોયું ભીડ, તમને લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. આટલો પ્રેમ મુન્દ્રાવાસીઓ તમને આપ્યો છે, આ ભૂલશો નહીં. બિલકુલ બિલકુલ બિલકુલ. મુન્દ્રા જે છે ને, અગાઉ પણ સૂર્યગ્રહણ વખતે પણ પ્રોગ્રામ કરેલા, અને ત્યારે પણ મુન્દ્રાના લોકોનો જે પ્રેમ મળ્યો છે એ અપ્રતિમ છે. અને આમાં શું દેખાડો છો તમે? અત્યારે આપણે ગુરુ જોવા જઈ રહ્યા છીએ. યસ, બિલકુલ બિલકુલ બિલકુલ. લોકો જોવા આવ્યા છે? હાજી, આ તમામ લોકોએ શનિ જોઈ લીધો છે, ચંદ્ર જોઈ લીધો છે. તમે શનિ? હા, જોયો છે. જોજો ખરા, પણ નડે નહીં એવું કરજો. ના ના, ના નડે, ના નડે. ના, શનિ જોઈ લીધો? શનિ આપે બેટા? નથી જોઈ? તમે જોઈ લીધું? ના. હવે જોશો? જોઈ લો, ચાલો. ત્યારબાદ અત્યારે આપણે પિક્ચરો જોતા હોય છે, એની અંદર ઘણી ઘણી બંદૂકો હોય છે, ઘણા હથિયારો હોય છે, પરંતુ આ બાળકો જોઈ શકો છો હથિયાર જોવા માટે આવ્યા. બેટા, કેવું લાગે છે બંદૂક ડટ કરી? આ શું છે? આ શું છે? ગન છે. ગન તમે કેમાં જોવો છો? મુન્દ્રા. અચ્છા,
સામે સિંઘમ છે. શું કહે છે? આપણે આવો બીજા જે એમની સાથે મળીએ. છોકરાઓ દરેક છોકરાઓ સ્પર્શ કરી અને ચેક કરી રહ્યા છે. અત્યાર સુધી આપણે પિક્ચરોમાં બંદૂકો જોઈ છે, પણ અત્યારે લાઈવ આ સરાહનીય કાર્ય છે મુન્દ્રા પોલીસ સ્ટેશનનું, જે બાળકોને નોલેજ પણ આપી રહ્યા છે. બેટા કેટલો મજા આવી બંદૂક જોવાની? બહુ મજા આવી. અત્યાર સુધી તો પિક્ચરમાં જોયું હશે. હા. એમ આ મુન્દ્રા પોલીસ સ્ટેશને તમારા માટે સ્પેશિયલ રાખ્યું છે, કેટલો આનંદ થાય છે? બહુ. એમ થેન્ક યુ પોલીસ કહેશો? થેન્ક યુ. પોલીસ પ્રશાસનને થેન્ક યુ ધન્યવાદ આપી રહ્યા છે. આ બેટા કેવું લાગ્યું? મજા આવી. એમ આ બંદૂક કેવી છે? મસ્ત. એમ લેવી છે? ના ના. પપ્પાને કેવું લઈ છે? ના ના. આપ જોઈ શકો છો કે દરેક હથિયારો અહીં રાખેલા છે, અને જે પણ લોકો આવીને અહીં સ્પર્શ કરીને પણ જોઈ શકે છે. આમાં સૌથી વધારે ભીડ મને અહીં દેખાડી, કારણ કે છેલ્લે સુધી લાઈન લાગેલી છે. અને આ સરાહનીય કાર્ય મુન્દ્રા પોલીસ સ્ટેશનનું, કારણ કે અત્યારે હથિયાર જોવા માટે લોકો બહુ દૂર જતા હોય છે, પણ તમે લાઈવ દ્રશ્ય જોઈ શકો છો અને આ બંદૂકોને ટચ પણ કરી શકો છો. હવે અમે આવ્યા છીએ કચ્છ મિત્રનો એક સ્ટોલ છે. અત્યાર સુધી તો કચ્છ મિત્રના આપણે છાપા વાંચ્યા છે, પેપર વાંચ્યા છે, પણ એની અંદર એક સ્પેશિયલ પેપર શનિવારે બહાર પડે છે જુનિયર વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિદ્યાગુરુના વાંચન માટે. દિવસે ને દિવસે હવે વાંચન ક્યાંક ઓછું થઈ રહ્યું છે, ખાસ કરીને મોબાઈલના યુગમાં. અત્યારે નાનીમાં નાની ઉંમરના છોકરાઓને અમે ચશ્મા આવ્યા છે. એનું કારણ છે મોબાઈલ. અને જેમ આપણે પહેલે રમકડાઓ આવતા, જેમ આંકડું આપણે પૂરતા, એ બધું અલોપ થતું જાય છે. ત્યારે તમે જે આ કચ્છ મિત્ર કાઢ્યું છે જુનિયર, એના વિશે શું કહેશો? કચ્છ મિત્રનો ઉદ્દેશ્ય છે કે જુનિયર એટલે કે નાના બાળકોને પોતાના લખાણ અને વાંચન પ્રત્યે એક નવી આશા જાગે. એમના દ્વારા જે કોઈ પણ લખાણ પણ લખવામાં આવે છે એ પણ આની અંદર હોય છે, અને એમના મનોરંજન માટે અમે ઘણી બધી વસ્તુઓ પણ આની અંદર છાપતા હોઈએ છીએ, કે જેના કારણે એમને પ્રોત્સાહન મળે, કે લોકો વાંચન તરફ વળે, નવી નવી ક્રિએટિવિટી એમની અંદર આવે. આપ જોશો કે એની અંદર અમે કાર્ટૂનને વધારે પ્રાધાન્ય આપીએ છીએ, કારણ કે છોકરાઓને કાર્ટૂન પ્રત્યે એક લાગણી વધારે હોય છે. તો આ બાને એ લોકો લખાણ કરતા થાય, એમને પેઇન્ટિંગ કરવાનું મન થાય. વાંચનથી તો આપ જાણો છો કે વાંચનથી જ બધું છે, અને જેટલું નોલેજ એમની પાસે હશે તો અમે ઘણી બધી વસ્તુઓ આની અંદર એમના નોલેજ માટે પણ ઘણી બધી જનરલ નોલેજની વસ્તુઓ પણ લઈ આવતા હોઈએ છીએ. ઘણી બધી ક્વિઝ હોય છે, અને જેના ઘણા બધા વાચકો પણ છે, અને ઘણું બધું પ્રોત્સાહન પણ અમને મળતું હોય છે. ખાસ કરીને અત્યારે યુટ્યુબ અને રીલ્સનો જમાનો છે. મોબાઈલમાં આમ જોવો એટલે નવા નવા વિડીયો આવતા હોય, પણ હજી ક્યાંક વાચક પ્રેમીઓ છે, તમારી પાછળ ભીડ લાગી છે, લોકો દૂર દૂરથી તમને તમારી પાસે આવી રહ્યા છે. આ પ્રેમને કઈ રીતે જોઈ રહ્યા છે? પ્લેટફોર્મ તો ઘણા બધા આવશે, અને બધા પ્લેટફોર્મ પોતપોતાનો ભાગ ભજવશે, પણ વર્ષોથી એક રૂઢિ છે કે સવારે ઉઠીને કચ્છ મિત્ર વાંચે તો માણસનો દિવસ શરૂ થાય. આ શરૂઆત બાળકોની પણ થાય એવી અપેક્ષા સાથે અમે કચ્છ મિત્ર જુનિયરને અત્યારે અમારી ટીમ, અમારા ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ મામણિયા અને અમારી જે કચ્છ મિત્રની ટીમ છે શ્રી દીપકભાઈ, શ્રી શૈલેષભાઈ અને એમની ટીમ આખી આ બાબત ઉપર બહુ ચર્ચા કરી અને બહુ આગળ વધી રહ્યા છે. અને અમારી એક જ અપેક્ષા છે કે એ બાને બાળકોમાં વાંચનનું પ્રમાણ વધશે. એટલે તો અમે સવારના પહેલું કચ્છ મિત્ર વાંચીએ, અને દરેક કચ્છીઓ નહીં પણ ગુજરાતીઓ કરે છે. કચ્છ મિત્ર ફક્ત પેપર નથી, પણ આમ પ્રજાનો એક મિત્ર છે, એટલે આને કહેવાય કચ્છ મિત્ર. આવો ત્યારબાદ વાલીઓ પણ આવ્યા છે એમના દીકરાની સાથે. સાહેબ, ખાસ કરીને હું આપને એક સૂચન કહું કે અત્યારે યુટ્યુબ અને રીલ્સનો જમાનો છે. વધુમાં વધુ આપણે મોબાઈલમાં દીકરાને મોબાઈલ આપી દેતા, જેથી કરીને શાંત રહે 2 મિનિટ. પરંતુ જ્યારે કચ્છ મિત્રે આવું જુનિયર પેપર કાઢ્યું હોય, શું કહેશો કચ્છ મિત્ર વિશે? દરેક વ્યક્તિને કચ્છ મિત્ર જોવું જોઈએ. કારણ કે બાળકોને ખરેખર મોબાઈલ એક ખોટી દૂષણ છે, અને એ કોઈ પણ બાળક એને યુઝ ના કરે એની દરેક વાલીને ફરજ બને છે, અને એક સારી એવી પહેલ કરવી જરૂરી છે. એક માતા તરીકે આપ આપના બાળકને મોબાઈલ આપશો કે પેપર આપશો? આ બાળ વાર્તાઓ વાંચે, ઐતિહાસિક વાર્તાઓ વાંચે, સમાજને લગતી જે છે આપણા જે સંતો સંસ્કૃતિને એ બધું જાણે, એ મહત્વનું છે વધારે. આ બધું વાંચન અલોપ થતું જાય છે, હવે દરેક મોબાઈલ ઉપર થઈ ગયું. પણ દરેક વાલીઓએ પણ એ જોવું પડે કે છોકરાઓ પોતાના સંસ્કૃતિ તરફ ખેંચાય. બેટા શું લીધું? પેપર. એમ વાંચશો? હા. એમ મોબાઈલ લેશો કે પેપર લેશો? પેપર. એમ આમાં શું શું હોય છે? ગુજરાતી વાંચવા મળે અને શીખવા મળે. અચ્છા, કચ્છ મિત્ર તમારી માટે આવું લઈને આવ્યું છે, શું કહે છો કચ્છ મિત્ર? ખૂબ જ સારું છે. કચ્છ મિત્રનો આભાર માનશો? હા. આજે જે આપણા કચ્છ મિત્ર વતી જે અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, ફન ફેર,
મુન્દ્રા રોટરી અને રોટરી ક્લબ દ્વારા જે ફનફેરનું આયોજન કરવામાં આવેલ છે એમાં ખૂબ સરસ કચ્છ મિત્ર દ્વારા જે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે કે બાળકોને આપણે મોબાઈલ જેટલા પણ વાલીઓ છે એને એક ખાસ એક અપીલ છે મારી કે આપણે મોબાઈલ કરતાં એને વાંચન તરફી લઈ જવું અને આ જે સરસ મજાનું અહીંયા આખો બનાવેલો છે સ્ટોલ એનું આપણે એ જ મેસેજ દેવામાં આવે છે કે તમે મોબાઈલનો ઓછો યુઝ કરો અને જેટલું બને એટલું તમે વાંચન ઉપર ધ્યાન આપો. પત્ર નહીં મિત્ર એટલે કચ્છ મિત્ર. હવે હું પહોંચ્યો છું 58 નંબરનો સ્ટોલ છે. આ સ્ટોલમાં શું બનાવે છે અને ભીડ વધુ છે એટલે તમારે ખાસ જવું જ પડે, કારણ કે જ્યાં ભીડ હોય ત્યાં કંઈક ને કંઈક નવું જોવા મળતું છે, કંઈક ને કંઈક નવીનતા હોય છે. શું કહો છો? એમ શું બનાવ્યું? અમે અહીંયા 3 આઈટમ બનાવી છે. 2 ચાટની આઈટમ છે, એક ચીઝ ટોસ્ટ છે ને એક ફેન્સી સ્ટ્રીપ્સ. આ પબ્લિક ભીડ છે ને જેની છે? હા બરાબર છે. હો બસ બરાબર. પણ બાજુમાં ના હાલે છે ઘણા બધા. ના ના ભલે જાય, આપણા ભાઈબંધ જ છે બધા. અમને ખવડાવશો બેન? હા આવો આવો. શું બનાવ્યું? ચીઝ ટોસ્ટ, ફેન્સી સ્ટ્રીપ અને કપકેક્સ. आप टेस्ट करी तो मैं टेस्ट क्यों से आइटम तो बहुत मज़ेदार बना है. 2 प्लेट खाया, अभी तीसरे का तैयारी में है. कितना खाया? दूसरा खा लिया है. अच्छा अच्छा है, बहुत मस्त. अच्छा है, बहुत मस्त. थैंक यू. कैसा लगा आपको? बहुत अच्छा है, बहुत अच्छा है. બેન, ખાસ કરીને જ્યારે બાળકો માટે આવો આનંદ મેળો થતો હોય છે, આ એક મેસેજ છે કે સ્કિલ ડેવલપમેન્ટ, છોકરા પણ બિઝનેસ કરી શકે. શું કહેશો આ મેળા વિશે? બહુ સારું કહેવાય. આ જાણવા મળે છોકરાઓ માટે, મેન તો જાણવા મળે કેવી રીતે બધું બને છે, કેવી રીતે આવી રીતે બધું અપાય છે. એમ બહુ સારું. મમ્મીને રાડ પડે, મમ્મી મને હા જ્યારે જાતે બનાવતો ત્યારે એમને ખબર પડે ત્યારે મમ્મી કેટલું કામ કરે છે ખબર પડે. થેન્ક યુ. ત્યારબાદ 57 નંબરનો સ્ટોલ છે અને મારા મિત્રો સાવલા સાહેબ જો અહીંયા ઊભા હોય તો 100% એ વસ્તુ કંઈક સારી જ બનતી હશે, કારણ કે એ ખાવાના શોખીન છે, જેમ બોડી જોઈને મને લાગે છે. બેટા શું બનાવો છો? તો અમે આ ફન ફેર જે આયોજન કર્યું છે રોટરેક્ટ અને રોટરી ક્લબ મેં, એ બહુ જ સરસ આયોજન કર્યું છે. બહુ જ આ વખતે એકદમ મસ્ત આયોજન કર્યું છે. એટલા બધા કસ્ટમર્સ અટ્રેક્ટ થયા છે. તો અહીંયા બધા બનાવે છે, સેન્ડવિચ છે, ઇડલી છે અને કપકેક છે, ઘણું બધું છે. તો તમે આ ટેસ્ટ કરી શકો છો. આ બધા એટલા આવે છે. તો અમને બહુ આનંદ થયું કે આટલું મસ્ત આયોજન કર્યું, કંઈક નવું કર્યું. શું બનાવ્યું? સાચું કહ્યું. તૈયાર છે કે બહારથી મંગાવ્યું છે? नहीं नहीं, ये तो ऑफ कोर्स यहाँ पर तैयार ही किया गया है. हाँ नहीं नहीं, ऑफ कोर्स मटेरियल्स भले मतलब बाहर से आए. ના, આ બધા છોકરાઓની મહેનત છે. આટલો બધો એકદમ એનર્જેટિક છે, એન્થુસિયાસ્ટિક છે કે એમને જોઈને બધા એટલા પ્રોત્સાહિત થયા. હજી પણ આ લોકો એમ કરે છે. કાલથી એ લોકો હેરાન થયા છે. બધું ડેકોરેશન કર્યું, બધું પોતમેડ અહીંયા કર્યું છે, બધું હેન્ડમેડ છે. अच्छा, क्या नाम है आपका? क्या नाम है? मेरा नाम मिलन है. ये क्या है? सब साउथ इंडियन बन के आए हो? हाँ, हमारा ट्रेडिशनल साउथ इंडियन है. इधर आइए, इधर आइए. लुंगी डांस जबरदस्त लग रहे हो. क्या बनाया है? मैंने इसमें मसाला इडली बनाया है. अच्छा, लोग आ रहे हैं? हाँ लोग आ रहे हैं. इडली आपका स्पेशल है? हाँ, हमारा साउथ इंडियन का ये स्पेशल. आप बनाया घर से मंगाए? इडली तो घर से बनाया है. हाँ. और यहाँ जो बना है उसे मैंने बनाया है. केवू से बढ़िया बढ़िया है. और खाओगे? अभी खा लिया है पेट भर के. क्या कहोगे जब ऐसा आयोजन होता है अच्छा बच्चों के लिए? भैया जो भी मिलता है, जो पसंद आता है वो खा लेते हैं. आज रात को खाना कैंसिल? हाँ वो तो है. क्या आप खाना कहाँ खाएंगे? पेट तो भर गया. ત્યારબાદ આ જે સમગ્ર ટીમ છે એમની સાથે મુલાકાત. બેન શું નામ છે તમારું? સિયા સાવલા. અચ્છા, શું બનાવ્યું બેન? મેં આજે સેન્ડવિચ બનાવી, મસાલા સેન્ડવિચ તમે બનાવી કે મંગાવી? બનાવી લાઈવ. ના બેન, મને નથી લાગતું. નથી લાગતું? ટેસ્ટ કરી જો, લાઈવ બનાવું. બેન શું બનાવ્યું તમે? મેં મસાલા ટોસ્ટ બનાવ્યો છે, કચ્છનો સ્પેશિયલ ટેસ્ટ. મસાલા ટોસ્ટ, કચ્છી સ્પેશિયલ મસાલા ટોસ્ટ. પાકું બનાવી? હમણાં બનાવીને ચખાવ. નથી ખાવું? શું બનાવ્યું છે? સેન્ડવિચ. તમે? કપકેક લીધા છે, ખાલી વેચવાના. કપકેક ને કોલ્ડ ડ્રિંક. અમે હું ગયા ને બાજુમાં સાઈડમાં, અમને કહેતા તમે આ સ્ટોલમાં જાજો, 57 સ્ટોલમાં મસ્ત આઈટમ મળે છે. હા, તમને હમણાં ચખાની હે. એમ ખાવી જાવ તો ચાલો. ખાસ કરીને બાળકો માટે આવું આયોજન થતું હોય છે, શું કહેશો આયોજન? એના માટે બહુ સરસ છે. એના માટે જો છોકરાઓને જે પ્રેરણા મળે છે એ સારું છે. અમારે વધારે આજે વર્ષમાં એકવાર કે નહીં જગ્યાએ તો એમ કહેવાય કે 2 કે 3 વખત કરવું છે. એમને પ્રોત્સાહન મળે કેવી રીતે, કેમ હેન્ડલ કરવું ને કેવી રીતે કરવાનું, અને એમાં પ્રાણીઓને ઉત્સાહ મળે છે.
શું ખાધું? તું ખરા હતી જોઈ સાવલા સાહેબ, ખાસ કરીને આપણા મુન્દ્રામાં દિવસે દિવસ આવા ઇવેન્ટો એકદમ અલોપ થતા જાય છે. કોઈ આગળ નથી આવતું પ્રોગ્રામ કરવા માટે, પણ જ્યારે રોટરી ક્લબ આગળ થયો તેને આપણે સરાહનીય કાર્ય કહીએ તો, પરંતુ છોકરાઓ માટે જે આવો જો પ્રોગ્રામ થતો હોય છે, આ પ્રોગ્રામને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ પ્રોગ્રામ થકી આજે બધા છોકરાઓને એક પ્રોત્સાહન મળે છે. પોતાની અંદરમાં સાહસ છે કે પોતામાં જે ટેલેન્ટ છે એ આ પ્રોગ્રામો દ્વારા અને એ લોકો બહાર લઈ આવે છે. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે મોસ્ટ ઓફ હમણાં આપણો સમય જોઈએ તો 8:30 વાગ્યા છે અને 70 સ્ટોલની અંદરમાં મારી પાસે મને એવું લાગે છે કે બહુ જ ઓછું માલ વધ્યું હશે. બધાના કૂપન બાકી છે ને માલ બધું વેચાઈ ગયું છે. એટલે આપણે આજે જોઈ શકીએ છીએ કે આપણો આનંદ મેળો ફન ફેર જેને આપણે કહીએ છીએ તે એકદમ સક્સેસ પ્રમાણમાં ગયું છે. મોબાઈલના દુનિયામાં લોકો હવે મેળા તરફ વર્યા છે, 100% વર્યા છે. કેમ કે બધાને ખાલી મોબાઈલ નહીં, એન્જોયમેન્ટ માટે પણ આજે બધી વસ્તુ જોઈએ છીએ કે આજે એક મિલાપ છે, બધા મળે છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે આ કાર્યક્રમની અંદરમાં 10 થી 12 હજાર માણસો અહીંયા કને સામેલ થયા છે. ત્યારબાદ મારી સાથે જે રોટરીના પ્રમુખ છે, પ્રમુખ તરીકે વિશેષ જવાબદારી હોય છે કે આ પ્રોગ્રામને સફળ કઈ રીતે બનાવો અને આ પ્રોગ્રામમાં કાંઈ પણ અનિચ્છનીય બનાવ ન બને. ખાસ કરીને ઇમરાનભાઈ, તમારો એક નામ અને પરિચય આપી દો. મારું નામ ઇમરાન સલીમ જજ છે. હું રોટરી ક્લબ ઓફ મુન્દ્રાના વર્તમાન પ્રમુખ તરીકેની સેવા આપી રહ્યો છું. ખાસ કરીને આનંદ મેળો એટલે બાળકો માટે કંઈક ટેલેન્ટ બતાવવું. અને જ્યારે અમે દરેક સ્ટોલમાં ગયા, લોકો એમ કહેતા કે આ રોટરીવાળા બહુ સારું આયોજન કરે છે. આટલો બધો પ્રેમ કઈ રીતે? સૌથી વધારે હર્ષની લાગણી અનુભવું છું કે છેલ્લા 12 વર્ષથી અવિરતપણે અમે આ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. મુન્દ્રાની જે જનતા અને મુન્દ્રાના વિદ્યાર્થીઓને ઓન્ટરપ્રિનરશિપ સ્કિલ્સ કેવી રીતે ડેવલપ કરી શકે, બિઝનેસ કેવી રીતે ચલાવવું એ કેવી રીતે ડેવલપ કરી શકે, એ એમને મોકો આપી રહ્યા છીએ. એની સાથે સાથે અમે તમામ જેટલી પણ એજન્સીઓ છે, નગરપાલિકા છે, તાલુકા પંચાયત હોય, મામલતદાર કચેરી હોય અને પોલીસ ખાતું હોય અને ફાયર બ્રિગેડ હોય, બધા ખાતાને સાથેમાં લઈ અને એમનો અમે સહકાર માંગી રહ્યા છીએ. આ તમે જે અડધા દિવસનો તમે ઇવેન્ટ જુઓ છો, એમના પાછળ અમારી 100 રોટ્રેક્ટર અને 60 રોટેરિયન્સ 160 જણાની ટીમ મિનિમમ 2 મહિના કામ કરે છે. ત્યારે અમે આ અડધા દિવસનો ઇવેન્ટ, જેમાં અરાઉન્ડ આજના ઇવેન્ટમાં અમને એવા તમે પણ જોઈ શકો છો કે 8 થી 10 હજાર જેટલા લોકોએ આ આનંદ મેળાનું આયોજન માણ્યું છે. અને એક પણ કમ્પ્લેન્ટ તમને જોવા નહીં મળે, કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બને, એની તમામ તકેદારીઓ અમારી ટીમ તરફથી કરવામાં આવી છે. અને એમાં અમે તંત્રનું તહેદિલથી આભાર માનીએ છીએ કે એમનો પૂરેપૂરો સહકાર અમને મળી રહ્યો છે. આજના મોબાઈલના યુગમાં શું લાગે છે, મોબાઈલ મૂકીને લોકો શાસ્ત્રીય મેદાનમાં છે? 100% તમે જોઈ શકો છો કે આજના તમે ગમે તેટલા લોકો દાવા કરે કે હવે ઓનલાઈનનો જમાનો આવી ગયું છે, લોકો બાળે નથી નીકળતા. હું જ્યારે નાનો હતો ત્યારથી આનંદ મેળો યોજાય છે અને અત્યારે મારી ઉંમર 37 વર્ષ થઈ ગઈ છે, તોય પણ તમે આનંદ મેળાના ઉત્સાહમાં વધારે વધારો થતા જાય છે. એટલે આ ટેકનોલોજીના યુગમાં પણ લોકોને એક બ્રેક જોઈએ છીએ અને આ બ્રેક મુન્દ્રાની જનતાને રોટરી ક્લબ ઓફ મુન્દ્રા અને રોટરી ક્લબ ઓફ મુન્દ્રા તરફ આપવામાં આવેલો છે. એના માટે અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. જેટલા લોકો આમાં પાર્ટિસિપેટ જ્યારે ભાગ લીધો છે એમને આપ કઈ રીતે આભાર વ્યક્ત કરશો? જેટલા પણ મુન્દ્રાની જનતા, જેટલા પણ અમારી કને અત્યારે 70 થી વધારે સ્ટોલ્સ છે, એમને અમે 100 થી વધારે કૂપન આપ્યા. ઘણા લોકોએ બીજી વખત કૂપન લઈ ગયા. એ લોકોનો અમે સાથ સહકાર માટે અને મુન્દ્રાની જનતા કે જેમણે એ બધા કૂપન ખરીદ્યા છે, આ નાના ભૂલકાઓને જે 8th સ્ટાન્ડર્ડથી આપના છે એમને પ્રોત્સાહન આપ્યું છે, એ માટે હું એ તમામ વિદ્યાર્થીઓનો અને મુન્દ્રાની જનતાનો તહેદિલથી આભાર માનું છું. મિત્રો, આ એ લોકો છે કે કદાચ આ બિઝનેસ કરે, કદાચ ઘરે બેસે તો અમને ટેન્શન નથી, કારણ કે આ સુખી પરિવારમાંથી આવતા હોય છે. પરંતુ જ્યારે આવા યુવાનો મુન્દ્રાની જનતાનો ક્યાંક ને ક્યાંક લાભ લેતા હોય અને મુન્દ્રાની જનતાને કહેતા હોય કે તમે નાના બાળકો બહાર આવો અને તમારી અંદર જે સ્કિલ છે, તમારી અંદર જે કંઈક હૂબ છે કરવાની, તમે બહાર કાઢો, તો આવું સરસ કાર્ય દર વખતે થતું હોય છે. પણ આ વખતે મારા ખ્યાલથી ઇમરાનભાઈ રેકોર્ડ તૂટી ગયો છે. મારી સાથે કાસમભાઈ ખલીફા, હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.